ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंशर्षिभ्यो नमो गुरुभ्यः। बीजा अध्यायना पहला ब्राह्मणनी 18મી કંડિકા વાંચીએ। 2:1:18 આમાં 460મો પાનો છે। સયત્ર એતત સ્વપ્ન્યયાચરતિ તેહ અસ્ય લોકાઃ તદ્ભુત ઇવ મહારાજો ભવતિ ઉત ઇવ મહાબ્રાહ્મણઃ उत इव उच्चावचं निगच्छति स यथा महाराजः जानपदान् गृहीत्वा स्वे जनपदे यथा कामं परिवर्तेत एवमेव एषः एतत् प्राणान् गृहीत्वा स्वे शरीरे यथा कामं परिवर्तते। तो આગળની કંડિકામાં અને આગલા વિભાગમાં એ ચર્ચા ગઈ કે આત્મા એ કાર્યકરણ સંઘાતથી વ્યતિરિક્ત છે, એટલે પ્રાણ જુદો છે, આત્મા પ્રાણ આત્મા નથી, કાર્યકરણ સંઘાત આત્મા નથી, આત્મા એનાથી વ્યતિરિક્ત છે, ભિન્ન છે। અને હવે દર્શન લક્ષણાયામ સપના તો અન્વય વ્યતિરેકાભ્યામ વાગાદિ ઉપાધિગમ આત્માના સંસારિત્વ મુક્તમ, એટલે વાગાદિ ઉપાધિ હોય તો આત્મા સંસારી હોય, ઉપાધિ ના હોય, ઉપાધિ સાથે સંબંધ ના હોય તો આત્મા સંસારી ના હોય, આ કહેવામાં આવ્યું આગળ। તત્ર વ્યતિરેક અસિદ્ધિમ આશંકતે, તો વ્યતિરેક એટલે કે વાગાદિકરણનો અભાવ હોય ત્યારે સંસારિત્વ ના હોય એ વાતમાં જરા શંકા છે, એટલે એની અસિદ્ધિની શંકા કરતા ભાષ્યકારે કહ્યું નાનું દર્શન લક્ષણાયામ સ્વપ્નાવસ્થાયામ કાર્યકરણ વિયોગે સંસાર ધર્મિત્વમ અસ્ય દૃશ્યતે। તમે કહો છો કે વાગાદિકરણ સાથે સંબંધ હોય તો સંસારિત્વ હોય, સંબંધ ના હોય તો સંસારિત્વ ના હોય। અમને તો લાગે છે કે સ્વપ્નાવસ્થા જેમાં વાગાદિકરણ સાથે સંબંધ નથી છતાં પણ, અને એટલે સુષુપ્તિ અવસ્થા જેને આપણે સ્વપ્ન કહીએ છીએ, તે સ્વપ્નાવસ્થા જેમાં દર્શન લક્ષણાયામ એટલે સ્વપ્ન જોવા જેટલું કામ થાય છે, આ જે અવસ્થા છે એમાં વાગાદિકરણ એટલે આ જે બાહ્ય કે ભૌતિક છે એની સાથે સંબંધ નથી, અને છતાં પણ સંસારિત્વ, સુખિત્વ, દુઃખિત્વ, શોક, મોહ વગેરે તો જોવામાં આવે છે। યથા ચ જાગરિતે સુખી દુઃખી બંધુ વિયુક્ત શોચતી મુહ્યતે જ તદ્વત, જાગ્રત અવસ્થામાં માણસ સુખી થાય છે, દુઃખી થાય છે, એને મિત્રો મળે તો આનંદ થાય, જુદા જુદા પડે તો દુઃખ થાય, આમ શોક ને બધી વસ્તુઓ, મોહ, આ મારા છે હું એમનો છું, આવી જાતનું વર્તન જેમ જાગ્રતમાં છે એવું સ્વપ્નમાં પણ છે। આમ વ્યતિરેક અસિદ્ધો એટલે કે વ્યતિરેક સિદ્ધ નથી થતો, એટલે કે સંસારિત્વ વાઘાદિકરણ ના હોય ત્યારે ના હોય, આ વસ્તુ સિદ્ધ થતી નથી। એનાથી ફલિત શું થાય છે? તો ફલિત કહે છે તસ્માત શોક મોહ ધર્મવાન એવ અયમ, અને માટે આ જે આત્મા કે વિજ્ઞાનમય પુરુષ છે એ શોક અને મોહરૂપી ધર્મ વાળો છે। અસ્ય શોક મોહાદય સુખ દુઃખાદયશ્ચ કાર્યકરણ સંયોગજનિત ભ્રાંત્યા અધ્યારોપિતા ઇતિ, તો આ જે વિજ્ઞાનમય પુરુષ છે એના સુખ દુઃખ કે શોક મોહ છે એ કાર્યકરણ સાથેના સંયોગથી જન્મતી ભ્રાંતિથી અધ્યારોપિત છે એવું નથી, એના પોતાનામાં જ છે। ટીકાકારે કહ્યું સ્વપ્ન સે રજ્જુ સર્વત મિથ્યાત્વેન, તો વાત તો સાચી છે તમારી, પરંતુ રજ્જુ સર્પની જેમ, રજ્જુમાં દેખાતા સર્પની જેમ સ્વપ્ન મિથ્યા છે, અને માટે એ આત્માનો ધર્મ નથી। તેથી સ્વપ્નની અંદર થતા સુખ દુઃખ કે સુખ દુઃખનો અનુભવ છે એ આત્માના સુખ દુઃખનો અનુભવ નથી, કારણ કે સ્વપ્ન મિથ્યા છે, રજ્જુ સર્પની જેમ। કે જો
જવાબ આપના ભાષ્યકારે કહ્યું ન મૃષાત્વા સ્વપ્નસ્ય, ના ઠીક નથી, સ્વપ્ન મૃષા છે, મિથ્યા છે માટે. તો તદુત્પાદયન આદૌ ક્ષેત્ર ઇત્યાદિ અક્ષરાણી યોજયતી. તો મંત્ર સમજાવતા ભાષ્યકાર કહે છે સહ પ્રકૃત આત્મા, જેની ચર્ચા ચાલી રહી છે, આત્મા યત્ર યસ્મિન કાલે, જે સમયે દર્શન લક્ષણયા સ્વપ્નયા સ્વપ્ન વૃત્ત્યા ચરતી વર્તતે. આત્મા જયારે દર્શન જેનું લક્ષણ છે એવી સ્વપ્ન વૃત્તિમાં, એટલે કે ગાઢ સુષુપ્તિમાં નથી, પણ મન જ્યાં કામ કરે છે અને જાગૃતની વાસનાઓને અનુસાર જયારે એ બધું જગત સ્વપ્નનું ઉભું કરે છે અને જુએ છે, એવું જયારે છે ત્યારે તે હસ્ય લોકાહ કર્મફલાની, ત્યારે એના આ કર્મફળો ઉદિત થાય છે. કે તે કયા છે? તત્ર ઉત અપી મહારાજ એવ ભવતી. જુઓ તો ખરા, સ્વપ્નમય મોટો મહારાજ જેવો થઈ જાય છે. સ્વયં મહારાજત્વમ ઇવ અસ્ય લોક. આ મહારાજ પણારૂપી એનો જે લોક છે, કર્મફળ છે. ન મહારાજત્વમ એવ જાગરિત ઇવ. તો જાગ્રતના જેવું સાચું મહારાજ પણ નથી. આ તો ખાલી સ્વપ્નમાં એને તુક્કો કર્યો તરંગથી, એ પોતાની કલ્પનાથી મહારાજા જાણે કે બની બેસે છે. તથા મહાબ્રાહ્મણ એવો જાણે કે મોટો બ્રહ્મજ્ઞાની ના હોય એવો થઈને બેસે છે. અપી ઉચ્ચા વચન બે વસ્તુ છે નહીં. એક તો સાચા બ્રહ્મજ્ઞાની થવાનું મન હોય, અથવા તો બ્રહ્મજ્ઞાની જેવો વટ મારવાનું મન હોય. એમાંથી ગમે તે સ્વપ્નમાં થઈ જાય એવું બને કે હું મોટો બ્રહ્મજ્ઞાની છું એવું જાગૃત થતું હોય તો સ્વપ્નમાં બ્રહ્મજ્ઞાની થઈને બેસે. ઉતાપી ઉચ્ચા વચમ ઉચ્ચમ ચ દેવત્વાદી અવચમ ચ તિર્યક્વાદી. તો દેવતા વગેરેની યોની પ્રાપ્ત કરે કે પશુ પક્ષીની યોની પણ પ્રાપ્ત કરે ને ગચ્છતિ, એમાં જાય છે. હવે આગળ 461 પાના ઉપર ટીકાકાર કહે છે અથત્ર સ્વપ્ન સ્વભાવ નિર્દિશ્યતે ન તસ્ય મિથ્યાત્વમ કથ્યતે. તો જો હવે આના ટ્રેક જરા રાખવા પડે એવા છે. એટલે આ વાત એ ચાલી રહી છે કે જાગ્રત સત્ય છે અને સ્વપ્ન મિથ્યા છે. એ કહે છે કે જાગ્રત જેમ સત્ય છે સ્વપ્ન પણ સત્ય છે, એ કહેશે. પરંતુ સ્વપ્નમાં એને સુખ દુઃખના અનુભવ થાય છે, કારણ કે સ્વપ્ન મિથ્યા છે માટે એ સુખી દુઃખી આત્મા થાય છે એવું નથી. તો સ્વપ્નમાં એવું કહેવામાં આવ્યું કે સ્વપ્નના એટલે અન્વય વ્યતિરેકથી સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો એમણે કે સંસારિત્વ વાઘાદિકરણની સાથેના સંબંધને કારણે છે. કારણ કે વાઘાદિકરણ સાથે સંબંધ જાગ્રતમાં છે ત્યારે સંસારિત્વ છે, નથી ત્યારે સુષુપ્તિમાં નથી, પણ સ્વપ્ન વચ્ચેની અવસ્થા છે જ્યાં વાઘાદિકરણ સાથે સંબંધ નથી અને છતાંય સંસારિત્વ છે. એટલે વ્યતિરેકને અસિદ્ધ કરવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. એટલે કે આ જે મંત્ર છે એ એમ કહેવાનો છે કે સ્વપ્ન મિથ્યા છે. વ્યતિરેક અસિદ્ધ થશે જો સ્વપ્ન સત્ય હોય તો, પણ વ્યતિરેક અસિદ્ધ નહીં થાય કારણ કે સ્વપ્ન મિથ્યા છે. મને કહ્યું કે રજૂ સર્પની મૃષા છે માટે વ્યતિરેક સિદ્ધ થશે નહીં. એવું જયારે અત્યાર સુધી કહેવામાં આવ્યું ત્યારે હવે ટીકાકાર કહે છે અર્થ અત્ર સ્વપ્ન સ્વભાવ નિર્દિશ્યતે. 10 અને 11 નનો અસ્મિન વાક્ય. આ વાક્યમાં તો ખરેખર સ્વપ્ન કેવું છે એનો સ્વભાવ માત્ર કહેવામાં આવે છે કે પરંતુ સ્વપ્ન આવે, સ્વપ્નમાં રાજા બની જાય, સ્વપ્નમાં બ્રાહ્મણ બની જાય, સ્વપ્નમાં દેવતા બની જાય, પશુ બની જાય, એવું કહ્યું છે. ન તસ્ય મિથ્યાત્વમ કથ્યતે. એવું ક્યાં કહ્યું છે કે મિથ્યા છે? બરાબર. આ જે મંત્ર છે એ એમ કહે છે કે સ્વપ્નમાં માણસ રાજા બ્રાહ્મણ જ્ઞાની આવું બધું બની જાય છે. આ મંત્ર એવું કહેવા માટે નથી કે સ્વપ્ન મિથ્યા છે. તત્ર આહ આવી શંકા પૂર્વ પક્ષી કરે તેના જવાબમાં ભાષ્યકાર કહેશે મૃષા એવ મહારાજત્વાદયઃ અસ્ય લોકાઃ એવ શબ્દ પ્રયોગાત વ્યભિચાર દર્શનાચ્છ. ઉભારો અસ્ય આત્મનઃ, આજે આત્મા છે એના મહારાજા બની જવું વગેરે જે કર્મફળો અનુભવો છે મૃષા એવા તો મિથ્યા જ છે. કેમ? એવો શબ્દ પ્રયોગાત, કારણ કે શ્રુતિએ મહારાજા ઇવ બધી જગ્યાએ ઇવ કહ્યું તો ઇવ મહારાજા ભવતી.
ઉત ઇવ મહાબ્રાહ્મણ ભવતી ઉત ઇવ ઉચ્ચા વચમ નિગચ્છતિ. ઇવ એટલે જાણે કે, તો ખરેખર જતો હોય તેવું ના કે જાણે કે મહારાજા બને છે, તો સાચો જ મહારાજા છે. પણ ત્રણેય પર્યાયમાં ઇવ એટલે કે જાણે કે કહેતા અવ્યયનો પ્રયોગ કર્યો છે. એ બતાવે છે કે આ જાણે કે મહારાજા બન્યો છે એટલે કે સાચો નથી બન્યો, એટલે કે મહારાજા પણ એનું મિથ્યા છે. ઇવ છઠ્ઠી પાદનો હતો કર્મફલભૂત મહારાજત્વાદીના મિથ્યાત્વમ ઐકાત્મ્યસ્ય સ્પષ્ટમ દૃશ્યર્થમ. એવું છે કે સ્પષ્ટ દૃશ્યર્થમ એવું છે, સ્પષ્ટમ દૃશ્યર્થમ. હા, મને એવું થાય છે કે સ્પષ્ટ દૃશ્યર્થમ સારું લાગે, પણ સ્પષ્ટમ દૃશ્યર્થમ કેવો શબ્દનો ઉચ્ચ, તેથી આ બધા. તો આ કંડિકામાં માણસ પોતે કરેલા કર્મોના ફળ ભોગવવા માટે મહારાજા બને છે. કર્મફલભૂત મહારાજત્વાદીના મિથ્યાત્વમ, કર્મના ફળોનો ભોગ ભોગવવા માટે એ મહારાજા બન્યો છે, એ બધું ખરેખર મિથ્યા છે એવું આ કંડિકામાં ઇવ શબ્દેન ઉચ્યતે, ઇવ શબ્દથી કહેવામાં આવ્યું છે. પણ શેના માટે કરવું છે? તે સ્વપ્ન મિથ્યા છે એવું બતાવવા માટે કંડિકા છે. બસ એટલા જ માટે છે કે સ્વપ્ન મિથ્યા છે એવું કે, તો સ્વપ્ન મિથ્યા છે એવું કહેવાનું પણ એમનું કંઈક પ્રયોજન છે. કયું પ્રયોજન છે? ઐકાત્મ્યસ્ય સ્પષ્ટમ દૃશ્યર્થમ. તો જીવ અને બ્રહ્મના ઐક્યનું સ્પષ્ટ દર્શન કરી શકાય એટલા માટે એમને સ્વપ્નનું મિથ્યાત્વ કહેવું છે. એનાથી શું થશે કે વાગાદીકરણ સાથે સંબંધ હોય તો હું આત્મા સંસારી બનું, સંબંધ ના હોય તો સંસારી ના બનું. એટલે કે મારામાં સંસારિત્વ નથી એવું થાય ને સિદ્ધ. જો એવું નક્કી થાય કે વાગાદીકરણ સાથે સંબંધ છે તો હું સંસારી છું, સંબંધ નથી તો સંસારી નથી, તો વાગાદીકરણ સાથે સંબંધ છોડી દઈએ એટલે હું સંસારી મટી જાઉં, એટલે સ્વરૂપથી હું સંસારી નથી એવો નિશ્ચય થાય. જો શંકા કરવામાં આવે કે સ્વપ્ન જેવી એક જગ્યા છે જ્યાં વાગાદીકરણ સાથે સંબંધ ના હોય તો સંસારિત્વ છે, તો પછી હું આ સંબંધ છોડીશ તો સંસારી રહીશ, આવું થઈ જશે. એટલે એમને બતાવવું પડે કે વાગાદીકરણ સાથે સંબંધ ના હોય તો સંસારિત્વ છે એ મિથ્યા છે, અને માટે વાસ્તવિકતા એ છે કે વાગાદીકરણ સાથે સંબંધ ના હોય ત્યારે આત્મા સંસારી નથી. એટલે કે આત્મામાં સંસારિત્વ આ સંબંધને કારણે, એ સંબંધથી જન્મતી ભ્રાંતિને કારણે અધ્યસ્ત છે. બરાબર? એવું એમને સિદ્ધ કરવું છે. અને એવું સિદ્ધ થાય તો નક્કી થઈ જાય કે વાગાદીકરણ સાથે સંબંધ હોય તો જ સંસારિત્વ હોય, આત્મામાં સ્વરૂપથી સંસારિત્વ નથી. એટલે ઐકાત્મ્યસ્ય સ્પષ્ટમ દૃષ્ટ્યર્થમ, ઐકાત્મની સ્પષ્ટ દૃષ્ટિ પ્રાપ્ત થાય એને માટે ઇવ શબ્દથી સ્વપ્નનું મિથ્યાત્વ કહેવામાં આવ્યું છે. અને બીજું વ્યભિચાર દર્શનાચ, અને વ્યભિચાર પણ જોવા મળે છે. 7મી પાદનો છે સ્વપ્ન મિથ્યા, વ્યભિચારિત્વાદ, વ્યભિચાર દર્શનાચ. તો વ્યભિચારિત્વાદ એવો એમણે હેતુ આપ્યો, એટલે અનુમાન પ્રયોગ કર્યા પછી ટિપ્પણીમાં સ્વપ્ન મિથ્યા છે. કેમ? વ્યભિચારિત્વાદ, કારણ કે સ્વપ્ન વ્યભિચારી છે. કેવી રીતે? રજ્જુ સર્પવત. તો દોરડીમાં દેખાતા સાપની જેમ સ્વપ્ન છે એ મિથ્યા છે, કારણ એટલે વ્યભિચારી છે અને માટે મિથ્યા છે. તો રજ્જુ સર્પમાં શું થાય છે કે દોરડીમાં હંમેશા સાપ દેખાતો નથી, અને વળી મને જયારે સાપ દેખાય ત્યારે તમને ભૂચિત્રને પેલાને ફૂલની માળા પણ દેખાય ને કોઈને લાકડી પણ દેખાય. તો દોરડીમાં સાપ હંમેશા જ હોય એવું દોરડીનું લક્ષણ નથી. દોરડીમાં સાપ દેખાય પણ ખરો, ના પણ દેખાય, મને દેખાય, તમને ના દેખાય, એક દેખાય, બીજું દેખાય, આવું બધું વ્યભિચારી છે. એવું જ સ્વપ્નમાં છે કે સ્વપ્નમાં મહારાજા બનું, નાય બનું, બીજી જ ક્ષણે હું મોટો મહારાજાની જે સ્વીપર, કચરો વાળનારો, ઝાડુ વાળનારો થઈ જાઉં, તો મારું મહારાજા પણ ક્યાં સાચું રહ્યું? એટલે મહારાજા પણ મારું ખોટું છે, મિથ્યા છે. જેવી રીતે દોરડીમાં સાપ મિથ્યા એટલે કે વ્યભિચારી છે. એટલે બે કારણ આપ્યા કે એક તો ઇવ શબ્દનો પ્રયોગ શ્રુતિએ પોતે જ કર્યો છે, એટલે એ શ્રુતિથી કહ્યું, અને પછી અનુમાન પ્રયોગથી કહ્યું કે ખરેખર વ્યભિચાર છે, માટે પણ એ સત્ય નથી. ટીકામાં સ્વપ્ન દૃષ્ટાના
મહારાજત્વાદીના જાગૃતિ અનુવૃત્તિ રાહિત્યમ વ્યભિચાર દર્શનમ. અને વ્યભિચાર એટલે શું? તો કે છે સ્વપ્નમાં જે મહારાજાપણું કે મહાબ્રાહ્મણપણું વગેરે દેખાયું એ જાગ્યા પછી અનુવૃત્તિ, ઇટ ઇઝ નોટ કેરીડ ફોરવર્ડ. જાગું ત્યારે મહારાજા રહેતો નથી. હું તો સ્વપ્નમાં હું સૂતેલો હતો ને, વાહ, મને ઉઠાડવા માટે બંદીજોનો સરસ મજાના ગીતો ગાતા હતા અને મારી બિરુદાવલી ગાતા હતા અને મારા કેટલા વખાણ પ્રશસ્તિ કરતા હતા. જાગ્યો ત્યારે મને એમ કે હું જાગી છે તો મારો કેટલો વટો છે અને ચારે બાજુ બધા લેવા આવશે અને મને ઉઠાડશે, સાહેબ પધારો, સલામ કરશે. ઉઠ્યો ત્યારે તો કશો એલા પેલું કરે છે, બાકી કોઈ બંદીજોનો કશું ગાતા નથી. તો બધું જતું રહે છે. મારું મહારાજત્વ મિથ્યા એટલે કે વ્યભિચારી છે, મને સાથ આપતું નથી જાગ્યા પછી. વ્યભિચારી એટલે જે મને જેવો છે એવો સાથ નથી આપ્યા કરતો, ઘડીકમાં આપે ને ઘડીકમાં ના આપે. તો હું સ્વપ્ન દૃષ્ટાના મહારાજત્વાદીના જાગૃતિ અનુવૃત્તિ રાહિત્યમ, જાગ્રતમાં એની અનુવૃત્તિ થતી નથી. જો રજ્જુમાં સર્પ દેખાય છે એનું કારણ શું છે? એ દોષને કારણે દેખાય છે. કાં તો આંખનો દોષ હોય, કાં તો મંદ અંધકાર રૂપી દોષ હોય. એવો દોષ હોય તો રજ્જુમાં સર્પ દેખાય, ના હોય તો ના દેખાય. એમ સુષુપ્તિ રૂપી દોષ છે ત્યાં સુધી મને મહારાજપણું વગેરે દેખાય છે. સુષુપ્તિ રૂપી દોષ જતો રહે ત્યારે જાગ્રતમાં એની અનુવૃત્તિ નથી. એટલા માટે કહ્યું કે વ્યભિચાર છે. એટલે અહીં યાદ રાખીએ, જાગ્રતને સત્ય માનીને સ્વપ્નને મિથ્યા કહેવામાં આવી રહ્યું છે. આપણે તો વિદ્વાન લોકો જાણીએ છીએ કે જાગ્રત મિથ્યા છે, પરંતુ એ અત્યારે એવું સ્વીકારીને ચાલે છે કે જાગ્રત સત્ય છે, એમાં અનુવૃત્તિ છે. કે હું ગઈકાલે સોતા પહેલા મહારાજા છો તો આજે પાછો જાગ્યો ત્યારે મહારાજા જ જાગું છું. એટલે જાગ્રત સત્ય જેવું સ્વીકારી નહીં, સ્વપ્નને મિથ્યા સિદ્ધ કરવામાં આવી રહ્યું છે. સ્વપ્ન મિથ્યા સિદ્ધમ અર્થમ આહ. તો સ્વપ્ન મિથ્યા સિદ્ધ થયો, શો લાભ થયો? તો ભાષ્યકાર કહે છે તસ્માત બંધુ વિયોગાદિ જનિત શોક મોહાદિભિ સ્વપ્ને સંબધ્યતે એવ. અને માટે તસ્માત 8મી પાદનો સ્વપ્નસ્ય મૃષાત્વાદ, કારણ કે સ્વપ્ન મિથ્યા છે માટે બંધુ વિયોગાદિ જનિત શોક મોહાદિભિ, બંધુ એટલે મિત્રોનો કે સ્વજનોનો કે ભાઈ બહેનોનો વિયોગ થાય એનાથી જે શોક અને મોહ જન્મે છે એનાથી સ્વપ્ને સંબધ્યતે એવ ન. સ્વપ્નમાં એ સંબંધિત થતો છે જ નહીં. સ્વપ્નમાં જયારે બંધુ વિયોગ થાય, શોક જન્મે, મોહ જન્મે ત્યારે મને કશું અડકતું નથી. જાગ્રત માળતે છે કારણ કે હું સાચો મહારાજા છું અને રાણી મરી જાય તો હું રડું છું. પણ સ્વપ્નમાં હું રાજા છું અને રાણી મરી ગઈ તો એ ખોટો રાજા હતો અને ખોટી રાણી હતી, એનું મરવાનું એ ખોટું હતું. માટે નથી જન્મતો શોક છે એ ખોટો છે. બરાબર? કાર્યકરણ સંબંધ ભાવે આત્માના સ્વરૂપ અવસ્થત્વ. બીજી 5 નોટ છે મારામાં. કાર્યકરણ સાથે સંબંધ ના હોય ત્યારે આત્મા પોતાના સ્વરૂપમાં સ્થિત હશે. તત્સત્વે સંસાર ધર્મિત્વ. કાર્યકરણ સાથે સંબંધો હોય ત્યારે સંસાર રૂપી ધર્મ એનામાં હોય છે. યથા સુષુપ્તે ઇતિ યુક્તમ તત્સત્વે સંસાર ધર્મિત્વ યથા સુષુપ્તિ ઇતિ યુક્તમ તત્ર વ્યતિરેક અસિદ્ધ. વ્યતિરેક અસિદ્ધ થયો. સ્વપ્ને એટલે સંબંધ નથી ત્યારે અભાવે. હા, એ સુષુપ્તિમાં કાર્યકરણ સંબંધ નથી ત્યારે એ સંસારી નથી. આવું જે કહ્યું હતું વ્યતિરેક સ્વપ્નમાં કયો હતો? અભાવે સંસાર ઉપલબ્ધિ વગેરે. સારું. હવે ટીકાકાર કહે છે વિમતાઃ લોકાઃ ન મિથ્યા. આ વિમતાઃ એટલે સ્વપ્નના જગતના અનુભવો, લોક એટલે અનુભવો કે કર્મફળો. તો સ્વપ્ન જગતના અનુભવો છે એ મિથ્યા નથી. કેમ? તત્કાલ અવ્યભિચારિત્વાત. જાગ્રતના જગતને તમે મિથ્યા નથી કહેતા. કેમ? કારણ કે જાગ્રતના જગતના અનુભવો ચાલે છે. આજે પણ હોય, કાલે પણ હોય, પરમદાડે પણ હોય, સવારે પણ હોય, બપોરે પણ હોય, સાંજે પણ હોય. હું મને મહારાજા કહું, તમે મને મહારાજા કહો. બરાબર છે? તો જાગ્રતનો અનુભવ જાગ્રત અવસ્થામાં વ્યભિચાર કરતો નથી. જાગ્રતનો અનુભવ સ્વપ્નમાં વ્યભિચાર કરે છે.
કે મહારાજા સુઈ જાય ને અને ઊંઘ્યા પછી એ ચપરાશી બની જાય, પણ જાગ્રતના અનુભવોમાં જાગ્રત અવસ્થા દરમિયાન વ્યભિચાર જોવા મળતો નથી, માટે જાગ્રત સત્ય છે. એવું જો તમે કહો છો તો સ્વપ્ન અવસ્થાના અનુભવમાં સ્વપ્ન અવસ્થા ચાલુ છે ત્યાં સુધી વ્યભિચાર નથી મળતો. તત્કાલ અવસ્થાયિત્વ, જાગ્રત અવસ્થામાં જાગ્રતના અનુભવમાં વ્યભિચાર નથી, એ શરત તો સ્વપ્નમાં લાગુ પડે છે. તો હું જયારે સ્વપ્નમાં મહારાજા છું અને બંદીજનો મારી કીર્તિ ગાય છે ત્યારે તો ખરેખર જ એ લોકો ગાય છે અને ખરેખર હું ફૂલાવું છું, આવું થાય જ છે. તત્કાલ અવ્યભિચારિત્વાત, તત્કાલે સ્વપ્નકાળમાં સ્વપ્નના અનુભવોનો વ્યભિચાર નથી. કેવી રીતે? જાગ્રત લોકવત, જાગ્રતના અનુભવોનો જાગ્રતમાં વ્યભિચાર નથી, એમ સ્વપ્નના અનુભવોનો સ્વપ્નમાં વ્યભિચાર નથી, માટે જાગ્રત સત્ય છે તો સ્વપ્ન પણ સત્ય છે. ચોથી પ્રાર્થનો લોકા એટલે સ્વપ્ને કર્મ ફલાની. તો જુઓ, જાગ્રતમાં પણ કર્મ ફળો જ છે ને. આપણે પૂર્વના પુણ્યો કર્યા હશે, વાસનાઓ સેવી હશે, એના ફળ રૂપે આપણે મહારાજા થયા, તો જાગ્રતમાં મળેલું કર્મ ફળ છે, એનાથી હું મહારાજા થયો છું. તો મને બીજા કોઈ કર્મોના ફળ સ્વપ્નમાં મળ્યા, એ પણ કર્મફળ છે. એટલે બંને કર્મફળ છે એ પણ સાચું સરખું જ છે, અને બંને તત્કાલ અવ્યભિચારી છે પણ સાચું છે. તો જો જાગ્રત સાચું હોય તો સ્વપ્ન સાચું કેમ ના હોય? માટે સ્વપ્ન સાચું છે. ભાષ્યકાર કહે છે ત્યાં ટીકામાં નનો ન યથા છે તે નનો ચ યથા પ્રતીક હોવું જોઈએ. હા, નનો ન યથેથી લખ્યું હોય તો નનો ચ યથેથી ટીકાની પહેલી લીટીમાં ભાષ્યકાર કહે છે નનો ચ યથા જાગરિતે જાગ્રત કાલ અવ્યભિચારિણઃ લોકાઃ એવં સ્વપ્ને અપી તે અસ્ય મહારાજત્વાદયઃ લોકાઃ સ્વપ્નકાલભાવિનઃ સ્વપ્નકાલ અવ્યભિચારિણઃ અવ્યભિચારિણઃ આત્મભૂતાઃ એવ નતો અધ્યારોપિતાઃ ઇતિ. જો નનુ ચ યથા જાગરિતે જાગ્રત કાલ અવ્યભિચારિણઃ લોકાઃ, જાગ્રત અવસ્થામાં 462 ઓકાનું ભાષ્યની પહેલી લીટી. બીજી લીટી, તો જાગ્રત અવસ્થામાં જાગ્રત કાળના લોકા એટલે કર્મફળો જે અનુભવાય છે એ જાગ્રત કાળમાં વ્યભિચારી નથી, જાગ્રત કાળમાં એ રહે છે એવા જ હોય છે. એવું સ્વપ્ન નથી તો સ્વપ્નમાં એવું જ છે ને, પણ એ સ્વપ્ન ચાલતું હોય ત્યાં સુધી મારે એનું એ જ સ્વપ્ન ચાલતું હોય. જો જાગ્રત કાળ આખા જન્મ સુધી જે છે ને એ એક જ છે, વચ્ચે વચ્ચે ઊંઘીએ છીએ પણ જાગ્રત કાળ એક છે. પછી ખરેખર મરીને નવું શરૂ એ ત્યારે કર્મફળ બદલાઈ જાય છે, એટલે વ્યભિચાર થઈ જાય છે. પણ આખો જાગ્રત કાળ સળંગ જન્મથી મરણ સુધીનો એમાં વ્યભિચાર નથી. સ્વપ્નનો એવો કાળ જાગ્રતનો 100 વર્ષનો કે 60, 70, 80 વર્ષનો છે, સ્વપ્નનો આટલો છે, પણ જેટલો છે એટલો જે સ્વપ્નકાળ છે એમાં કર્મ ફળોમાં વ્યભિચાર નથી. તે અસ્ય મહારાજત્વાદયો લોકાઃ સ્વપ્નકાલ ભાવિનઃ સ્વપ્નકાલ અવ્યભિચારિણઃ. તો મહારાજ વગેરે બનવા પણા રૂપી જે કર્મફળોનો અનુભવ છે સ્વપ્નકાળમાં થનારા, એ સ્વપ્નકાળમાં વ્યભિચારી નથી, માટે કેવા છે આત્મભૂતાઃ એવ. એટલે જાગ્રતમાં જેમ સાચે સાચો હું પોતે મહારાજા બન્યો છું, એમ સ્વપ્નમાં પણ સાચે સાચ હું પોતે મહારાજા બન્યો છું. એટલે આત્મભૂતાઃ આત્માનઃ એ મારું સ્વરૂપ જ છે. ન તો અવિદ્યા અધ્યારોપિતાઃ એટલે હું કઈ અક્કલ વગરનો છું, મૂર્ખ છું કે મને રાજા માનું છું. જાગ્રતમાં કોઈ માણસ રાજા ન હોય, રાજા શું કરીને ફરે તો અક્કલ વગરનો કેવું પોતાને રાજા કહે છે. તો જાગ્રતમાં કે હું સાચો રાજા છું અને મને રાજા કહું છું અને અનુભવું છું. સ્વપ્નમાં પણ એવું સાચો જ રાજા છું અને અનુભવું છું, નહીં કે કલ્પિત અધ્યારોપિત અવિદ્યાથી અધ્યારોપિત મારું રાજા પણ સ્વપ્નમાં પણ છે.
પહેલી પાદનો હતી નનુ ચૈતી નિપાત સમુદાય વિરોધાર્થે. તો નનુ અને ચ બે નિપાત સાથે, નિપાત અવ્યય એ સાથે મૂક્યા છે. પહેલી પાદનો જ વાંચું છું હું, 465 પાના ઉપર. પહેલી પાદનો નીચે ફૂટનોટ, નીચે ફૂટનોટ, પહેલી પાદનો. તો નનુ અને ચ બે અવ્યય સામટા વાપરી કાઢ્યા છે. સમુદાયનો છે. શેને માટે છે? વિરોધાર્થે. આગળ જે કહ્યું કે જાગ્રત સત્ય છે, સ્વપ્ન મિથ્યા છે, એનો વિરોધ કરવા માટે. ના ઉભા રહો ભાઈ, તમારી વાત ઠીક નથી કે સ્વપ્ન મિથ્યા છે અને જાગ્રત સત્ય છે. સ્વપ્ન પણ જાગ્રતને જેવું જ છે. જો જાગ્રત સત્ય છે તો સ્વપ્ન સત્ય છે. છતાંય જો સ્વપ્ન મિથ્યા કરશો તો જાગ્રત મિથ્યા થશે. એમને એવું માપો થઈને કરવું છે કે સ્વપ્ન મિથ્યા છે માટે જાગ્રત મિથ્યા છે. અત્યારે કહે છે કે જાગ્રત સ્વપ્ન છે, એવું સ્વપ્ન પણ સત્ય છે. આ વિરોધ બતાવવા માટે નનુ ને ચ છે. યદિ સ્વપ્નસ્ય મિથ્યાત્વ મન્યસે, જો તમે એમ માનશો કે સ્વપ્ન મિથ્યા છે, તર્હિ તો અનુમાન વિરોધ સ્યાત. તો અનુમાનનો વિરોધ થશે. કયું અનુમાન? ટીકાકારે કહ્યું વિમતઃ લોકાહ ન મિથ્યા. તો સ્વપ્નના કર્મફળો મિથ્યા નથી એવું જ અનુમાને કહ્યું છે. અનુમાને કહ્યું કે સ્વપ્નના કર્મફળો મિથ્યા નથી, સત્ય છે. બરાબર. અનુમાન ટીકામાં પહેલી લીટી 462 હોવાનું, ટીકાની પહેલી લીટી. તો વિમતઃ લોકાહ ન મિથ્યા, આ અનુમાનનો વિરોધ થશે જો એમ કહેશો કે સ્વપ્ન મિથ્યા છે. નનુ ચ સ્યાદ વિરોધોક્તો ઇતિ અમરઃ. અમરકોશ કહે છે કે નનુ અને ચ આ અવ્યયો વિરોધ દર્શાવવા માટે વપરાય છે. નિપાત દ્વયસ્ય સમાહાર દ્વંદ્વ તદ વિરોધમ એવ આહ. નનુ ને ચ આ બે નિપાતોનો સમાહાર દ્વંદ્વ કરી નાખ્યો છે. એ શેના માટે? બસ આ વિરોધ જ બતાવે છે કે તમે જે કહો છો એ ખોટું છે. અનુમાનનો વિરોધ થઈ જશે. અનુમાન કહે છે કે સ્વપ્ન લોક સત્ય છે, તમે એમ કહેશો કે એ મિથ્યા છે. તો હવે ટીકાકાર કહે છે સાધ્ય વૈકલ્યમ વક્તુમ સિદ્ધાંતિ પાણીપેશ વાક્યોક્તમ સ્મારયતિ. તો વિમતઃ લોકાહ ન મિથ્યા તત્કાલ અવિચારિત્વા જાગૃત લોકવત. આ અનુમાન પ્રયોગ છે. અનુમાન પ્રયોગમાં સાધ્ય શું છે? સ્વપ્ન લોકસ્ય ન મિથ્યાત્વ સત્યત્વ. સ્વપ્નઃ લોકાહ ન મિથ્યા. મિથ્યા અવ્યય છે. હા, કે મિથ્યાનું કોઈ રૂપ ઉપચાર. લોકાહ મિથ્યા કરવાનું કે નહીં, તો કે લોકાહ મિથ્યા કે ન મિથ્યા. તો સ્વપ્નના લોક મિથ્યા નથી એવું એમણે કહ્યું છે. કે સાધ્ય શું થયું? કે ન મિથ્યાત્વ, મિથ્યા નથી એટલે કે સત્ય છે. તો ન મિથ્યાત્વ આ અનુમાન પ્રયોગનું સાધ્ય છે. વૈકલ્યમ અસિદ્ધિ. પેલા વિકલાંગ હોય છે ને, વિકલાંગ એટલે એનો અંગ ઓછો હોય, એટલે કે તૂટી જાય. તો સાધ્ય વૈકલ્યમ ન મિથ્યા એની અસિદ્ધિ. વક્તુમ સિદ્ધાંતિ પાણીપેશ વાક્યોક્તમ સ્મારયતિ. તો સિદ્ધાંતિ યાદ કરાવે છે કે તમે કહો છો કે સ્વપ્નના લોક મિથ્યા નથી, એ સ્વપ્ન લોક મિથ્યા નથી, એ વાત બરોબર નથી. સ્વપ્નલોક તો મિથ્યા જ છે. એનો અર્થ એવો થયો સ્વપ્નલોક મિથ્યા નથી એવું તમે અનુમાનથી સિદ્ધ કરવા માંગો છો, પરંતુ તમારા અનુમાનમાં સાધ્ય સિદ્ધ થશે નહીં. કેમ? કારણ કે પાણીપેશ વાક્યમાં આગળ પાણીપેશ એટલે પેલા પાણી ઢંઢોળી ઉઠાડ્યો હતો ને, એ વખતે જે કહ્યું હતું એને યાદ કરાવે છે. આ બતાવવા માટે કે સ્વપ્ન મિથ્યા છે. તે ફરી નનુ ચ પછી ત્રીજી લીટીમાં છે ભાષ્યમાં. નનુ ચ જાગ્રત કાર્યકરણાત્મત્વમ દેવતાત્મત્વમ ચ અવિદ્યા અધ્યારોપિતમ ન પરમાર્થતઃ ઇતિ વ્યતિરિક્ત વિજ્ઞાનમય આત્મપ્રદર્શનેન પ્રદર્શિતમ. તો સિદ્ધાંતે કહે છે કે ઉભારો નનુ ચ જાગ્રત કાર્યકરણાત્મત્વમ દેવતાત્મત્વમ ચ અવિદ્યા અધ્યારોપિતમ. ત્યારે શું બતાવવામાં આવ્યું હતું કે બૃહન પાંડરવાસાહ સોમ રાજન આવા સંબોધનોથી ઉઠાડ્યો, મોં પાડી અને ઉઠાડવા કોશિશ કરી
પેલો ના ઉઠ્યો. એનો અર્થ કે આ પ્રાણના નામો છે એ એને એના નામો તરીકે સાંભળ્યા નહીં, એટલે કે એના નામો નહોતા, એટલે કે એ પ્રાણ નહોતો. તો પ્રાણથી વ્યતિરિક્ત હતો. પ્રાણ એનામાં અવિદ્યાથી અધ્યારોપિત હતો. અને બૃહદ પાંડર ભાષા તો દેવતાના નામ છે, સોમનાથ. તો દેવતાના નામોથી પણ ના ઉઠ્યો, એટલે કે દેવતાપણું પણ એનામાં કલ્પિત હતો. એનામાં હું દેહ છું, પ્રાણ છું, મન છું, આમ કાર્યકરણ સંઘાત સાથેનો સંબંધ પણ અવિદ્યાથી અધ્યારોપિત હતો. અને એનામાં હું દેવતા છું, આદિત્ય છું, ચંદ્ર છું, વિદ્યુત છું, આ બધું પણ અવિદ્યાથી અધ્યારોપિત હતું. વાસ્તવમાં નહોતું, કારણ કે જયારે ઊંઘી ગયો અને આ કાર્યકરણ સંઘાત સાથેનો સંબંધ એનો છૂટી ગયો, જે લીન થઈ ગયો, એ વખતે આમાંના કોઈ પણના નામથી એ જાગ્યો નથી. એને સાંભળ્યા, ઘણી બધી દલીલો કરી કે અમુકથી નહીં સાંભળ્યું, પેલાથી નહીં સાંભળ્યું, પછી સરવાળ નક્કી કર્યું કે ના ખરેખર એ એમ નથી, એનાથી વ્યતિરિક્ત છે. તો જાગ્રત અવસ્થામાં કાર્યકરણ સંબંધ અને દેવતાપણું બંને અધ્યસ્ત છે અવિદ્યાને કારણે. ન પરમાર્થતઃ, જાગ્રતમાં પણ એનો કાર્યકરણ સંઘાત અને એનું દેવતાપણું એ અવિદ્યાથી અધ્યારોપિત હતું. ઇતિ પ્રાણાદિ વ્યતિરિક્ત વિજ્ઞાનમે આત્મ પ્રદર્શનેન પ્રદર્શિતમ. તો પાણીકેશ વાક્યમાં વ્યતિરિક્ત વિજ્ઞાનમય, વ્યતિરિક્ત જે છે નથી તો પ્રાણ દેવતા વગેરેથી, જે કાર્યકરણ સંઘાત અને દેવતાઓ આ બધા કરતા વ્યતિરિક્ત, એમના કરતા જુદો આત્મા છે, વિજ્ઞાનમય છે, એવું દર્શાવવા દ્વારા દર્શાવવામાં આવ્યો. તો એ આત્મ પ્રદર્શન પ્રદર્શિતમ. કેમ પ્રદર્શિતમ? અવિદ્યા અધ્યારોપિતત્વ. તો જાગ્રત કાર્યકરણાત્મત્વમ દેવતાત્મત્વમ અવિદ્યા અધ્યારોપિતમ ઇતિ પ્રદર્શિતમ. બરાબર, આ વસ્તુ દર્શાવવામાં આવી છે. એટલે આગળ જે પાણીપેશ વાક્ય ગયું એમાં એ દર્શાવવામાં આવ્યો કે આત્મામાં કાર્યકરણ સંઘાતનો સંબંધ અને દેવતાપણાનો સંબંધ બંને પણ અવિદ્યાથી અધ્યારોપિત છે, સાચા નથી, એવું ત્યાં કહેવામાં આવી ગયું છે. નનુ ચ બીજી પાદનોધ. અત્ર નનુ શબ્દ પ્રયુને પ્રત્યુ, એટલે અડધો તવ મેળવો જોઈએ, પ્રત્યુક્તૌ આક્ષેપ એવા બોધ્ય. નનુ શબ્દ પ્રત્યુક્તૌ 462 પાનું બીજી પાદનોધ. મહિના 2 મહિનાનું વેકેશન જાય પછી જરા કષ્ટ પડે જ નહીં, આ બધું ઉઠવું પડે, ચોપડી ખોલવી પડે, શોધવું પડે. અરે રામ રામ, ક્યાં પાછા ભરાઈ પડ્યા. અત્ર નનુ શબ્દ પ્રત્યુક્તૌ આક્ષેપ એવા બોધ્ય. હજુ આગળ નનુ છે, અહીંયા નનુ છે, આગળ નનુ ચ બંને છે, અહીંયા નનુ ચ બંને છે. એટલે પછી હમણાં મને થાય શું કામ નનુ ચ ની આટલી કચકચ કરે. પણ નનુ ચ 2 વાર છે, એક વાર પૂર્વ પક્ષી વાપરે, બીજી વાર સિદ્ધાંતિ વાપરે છે, એક વાર આક્ષેપ કરે, બીજી વાર જવાબ આપે છે. તો કેમ નનુ ચ છે? એટલે હવે નનુ ચ નું કહે છે કે અહીં પ્રત્યુક્તિના અર્થમાં અથવા આક્ષેપના અર્થમાં, એટલે એણે જે આક્ષેપ કર્યો એની સામે આક્ષેપના અર્થમાં અહીં નનુ સમજવું જોઈએ. આવું ક્યાંથી લઈ આવ્યા? તો કે છે નનુ આક્ષેપે પરિપ્રશ્ને પ્રત્યુક્તો અવધારણે વાક્યારંભેપી અનુનય આમંત્રણ અનુજ્ઞેયો અપી. તો આ નનુ એ જે અવ્યય છે તે આક્ષેપના અર્થમાં વપરાય છે, પરિપ્રશ્નના અર્થમાં વપરાય છે, પ્રત્યુક્તિ જવાબના અર્થમાં વપરાય છે, અવધારણ નિશ્ચયના અર્થમાં વપરાય છે, વાક્યના આરંભનો અલંકાર. તો બસ આમ શરૂ છે નથી કરવું કે નનુથી વાક્ય શરૂ કરવું. વાક્યારંભે અનુનય વિનંતી કરવી હોય એને માટે, આમંત્રણ નિમંત્રણ આપવું એને માટે, અને અનુજ્ઞા રજા આપવી હોય, આ બધા અર્થમાં નનુ અવ્યય વપરાય છે. અહીં પ્રત્યુક્તિના અર્થમાં છે અથવા આક્ષેપના અર્થમાં છે. હવે ટીકાકાર કહે છે જાગ્રત લોકસ્ય નહીં, જાગ્રત લોકસ્ય મિથ્યાત્વે ફલિતમ આહ. તો જો એ જાગ્રતને સત્ય કહીને સ્વપ્નને સત્ય કહેવા માંગતો હતો, આ સ્વપ્નને મિથ્યા કહીને હવે જાગ્રતને મિથ્યા કહેવા લઈ જાય છે. તો જાગ્રત મિથ્યા સિદ્ધ થઈ ગયો, કારણ કે જાગ્રતમાં કાર્યકરણ સંઘાત તો મારા પર અવિદ્યાથી અધ્યારોપિત હતા
અને દેવતા પણ અધ્યારોપિત હતું. આત્માના સ્વરૂપમાં આ બધી વસ્તુઓ તો ક્યાંય હતી જ નહીં. એ વ્યતિરિક્ત વાક્ય એટલે પ્રાણ વગેરેથી વ્યતિરિક્ત આત્મા છે એવું જે પાણીપેશ વાક્યમાં કંડિકામાં સિદ્ધ થયો, એના આધારે જાગ્રત મિથ્યા સિદ્ધ થઈ ગયું. તો ફરી તો શું થયું? એટલે ભાષ્યકાર કહે છે તત્કથમ દૃષ્ટાંતત્વેન સ્વપ્નલોકસ્ય મૃતઃ ઇવ ઉજ્જીવિષ્યન પ્રાદુર્ભવિષ્યતિ. તો તત્કથમ પ્રાદુર્ભવિષ્યતિ એટલે મૃતઃ ઇવ ઉજ્જીવિષ્યન. ઉજ્જીવિષ્યન એટલે પાછો જીવતો થવો. મૃતઃ ઇવ મરેલો માણસ હોય, આપણને નાશ ગયો, ધારો કે એવો એક દુષ્ટ માણસ હોય અને મારવાની કોશિશ કરતા હોઈએ અને છેવટે ના મરે અને રાવણને મારતા અઘરું પડી ગયું. પછી છેવટે રાવણ મર્યો એટલે હાશ મર્યો. તો હજુ તો અથવા તો પેલો જરાસંત ભીમ મારવા ગયો જરાસંતને, તો કેટલા દાડો તો એને ખાધા માર અને કૃષ્ણ ભગવાન કે તું લડવા જા એટલે એને મોકલ્યો. તો ઝાડ પર ચડીને બેઠા બેઠા જુએ છે તો પેલો ભીમ લડ્યા કરે છે, મરતો જ નથી, કશું થતું જ નથી. ભગવાન કે શું? ભીમ કહે છે કે શું મને મારી નાખવા બેઠા છો તમે? આ મને રોજ મોકલ કરો છો કે બતાવો અને મારું કેવી રીતે? ત્યારે ભગવાને પછી કહ્યું કે બે ફાળિયા કરીને જુદા નાખી દે. કે ક્યારનું કેવું હતું પણ કે તમને પૂછવું હતું ક્યાં? પૂછે તો કહું તને હું લડી લઈશ તો તું લડી લે. ત્યારે એટલે બે ફાળિયા કરીને નાખ્યા તો હાશ પછી બીજા જાડે ગયો એટલે બે પગ ચીરીને ફાળિયા કરીને ફેંક્યા. એમ કે હાશ મર્યો. ત્યાં તો ભગવાન સમજીને મલકાવા છે પેલા આમ કરતા કરતા આવી ગયા જોડાઈ ગયા પાછા. તો કેવો મરેલો જીવિત થઈ ગયો ને, ભગવાન આ તો જોડાઈ ગયા પાછા. એટલે પાછું એને કહ્યું કે આમ ચીરી નાખ. એટલે ઝાડ પરથી નિશાન પાંદડાને લઈને આમ ચીરીને બતાવે કે આમ ચીરી નાખ. પછી આમ શંકર ભગવાન લિંગ વચ્ચે કરી દે એટલે પછી નહીં ભેગા થાય. એટલે એને ફાળિયા નાખ્યા. પછી રેતીનો ડગલો કર્યો, અમનું વશવાઈ કરીને શંકર ભગવાને પગે લાગ્યો એટલે પછી ફાળિયા ભેગા ના થયા. તો જરાસંત મરેલો બેઠો થઈ જાય એમ આગળ જે જાગ્રતને પ્રાણાદિથી વ્યતિરિક્ત કહીને મૃત કરી નાખેલું અમે. જાગ્રત તો પ્રાણથી વ્યતિરિક્ત છે, મિથ્યા છે. તો આગળ અમે કહી ગયેલા એને તમે સત્ય માટે દૃષ્ટાંત બનાવવા તરીકે પાછો જીવતો કેવી રીતે કરી લાવ્યા? બરાબર એમ એમને કેવું છે કે મરેલા માણસને જીવિત કરીને તમે વાત કરો એવી રીતે આ જાગ્રત નું દૃષ્ટાંત જે આગળ મરી ચૂકેલું એને પાછું તમે જીવતું ક્યાંથી કરી નાખ્યું? તત્કથમ દૃષ્ટાંત આવો અન્વય થાય. ઉજ્જીવિષ્યન મૃતઃ ઇવ તો ફરી જીવતા થતા મરેલા માણસની જેમ સ્વપ્નલોકસ્ય દૃષ્ટાંતત્વેન તત્કથમ પ્રાદુર્ભવિષ્યતિ. તો સ્વપ્નલોકના દૃષ્ટાંત તરીકે પેલો ક્યાંથી પાછો જીવતો થઈ ગયો? બરાબર. તત્ સર્વનામ કોને માટે વપરાશે? એટલે પ્રાદુર્ભવિષ્યતિ ટીકાકાર કહે છે પ્રાદુર્ભાવે જાગ્રત લોકસ્ય કર્તૃત્વ પ્રાકરણિકમ એષ્ટવ્યમ. તો પ્રાદુર્ભવિષ્યતિ એ ક્રિયાપદના કર્તા તરીકે કોને સમજવું અમારે? એટલે તત્ એટલે કોણ? તો કે છે પ્રાકરણિકમ આ પ્રકરણ ચાલે છે જાગ્રત લોકનું અને માટે કર્તા તરીકે જાગ્રત લોકને સમજવો જોઈએ. ટિપ્પણકાર પણ કહે છે ત્રીજી પાદમાં પ્રાદુર્ભવિષ્યતિ જાગ્રત લોક ઇતિ કર્તૃપદમ પ્રકરણાત લભ્યતે ઇતિ ટીકાકૃત. ટીકાકાર કહે છે કે પ્રકરણના આધારે પ્રકરણની જે ચર્ચા અત્યારે ચાલી રહી છે એના આધારે જાગ્રત લોક છે એ કર્તા તરીકે સમજવો જોઈએ. પ્રાદુર્ભાવનો કર્તા, પ્રાદુર્ભાવ એટલે પ્રાદુર્ભવિષ્યતિ ક્રિયાપદનો કર્તા. હા પાછો તો પ્રાદુર્ભવિષ્યતિ એ ક્રિયાપદનો કર્તા એટલે આવું થશે. ઉજ્જીવિષ્યન મૃતઃ ઇવ સ્વપ્નલોકસ્ય દૃષ્ટાંતત્વેન તજાગ્રત લોક એટલે તત એટલે સહજાગ્રત લોક કથમ પ્રાદુર્ભવિષ્યતિ. આ જાગ્રત લોક કેવી રીતે પાછો બેઠો થઈ ગયો ને? આગળ તો મિથ્યા કરે, પહેલા તમે મેદાનમાં આવી ગયા. તત્ર પ્રાકરણિકમ પાંચમી પાદનો અનુમાન પ્રકરણ વળી ક્યાં પ્રકરણ ચાલે છે? અનુમાન પ્રસંગાદાગતમ. અનુમાનના પ્રસંગથી જાગ્રત લોક ચાલી રહ્યો છે એટલે પ્રાકરણિકમ થયો અને પ્રાકરણિક થયો માટે કર્તૃપદ થયો. હવે ટીકામાં તત્ર પૂર્વાદિ દૃષ્ટાંતમ સાધયતિ. દૃષ્ટાંત સિદ્ધ કરવું પડશે પછી અનુમાનનું ચાલશે આગળ કામકાજ. તત્ર
છઠ્ઠી પાઠ અનુમાને. જો અનુમાન તૂટી ગયું, અનુમાનનો દૃષ્ટાંત જાગ્રત લોકવત, તો જાગ્રત લોક સત્ય છે એમ સ્વપ્ન લોક સત્ય છે, પણ જાગ્રત લોક સત્ય જ નથી. તો શું કરીશું? એટલે પહેલા હવે એને એક્સરસાઇઝ જાગ્રત લોકને સત્ય બતાવવાની કરવી પડે. એટલે પૂર્વવાદી દૃષ્ટાંતમ, દૃષ્ટાંત એટલે જાગ્રત લોકવત એ દૃષ્ટાંત કહેવાય અનુમાનમાં. તો એ અનુમાનને સિદ્ધ કરે છે. એટલે કે પહેલા તો હેતુ દૃષ્ટાંતમાં લાગુ પડે એવું હેતુ, એટલે જે સાધ્ય છે તે હેતુ અને સાધ્ય બંને એમાં સિદ્ધ થવા જોઈએ દૃષ્ટાંતમાં. જો પૂર્વ પક્ષ છે એટલે જે પ્રતિજ્ઞા કરે છે તો પક્ષ છે, પક્ષમાં હેતુ છે, સાધ્ય સિદ્ધ કરવાનું છે. દૃષ્ટાંતમાં હેતુ અને સાધ્ય બંને સિદ્ધ છે એની મદદથી. હેતુ છે તત્કાલ અવ્યભિચારિત્વાદ, તો એ હેતુ જાગ્રતમાં લાગુ પડેલો જ છે. ન મિથ્યાત્મ એ પણ લાગુ પડેલું છે એમ માનીને અનુમાન કરેલું. એટલે દૃષ્ટાંત એ હોય જેમાં હેતુ અને સાધ્ય બંને સિદ્ધ છે. પર્વતો વન્યમાન ધૂમવત્વાદ યથા મહાનસમ, તો મહાનસ કે રસોડામાં ધૂમવત્વ પણ છે અને વન્યમત્વ પણ છે. એટલે સાધ્ય અને હેતુ બંને જ્યાં સિદ્ધ હોય એને દૃષ્ટાંત બનાવાય. એની મદદથી જ્યાં હેતુ છે ત્યાં સાધ્યને સિદ્ધ કરવામાં આવે છે અનુમાન પ્રયોગની મદદથી. અહીં પૂર્વવાદી દૃષ્ટાંતમ સાધયતી, એ દૃષ્ટાંતને સિદ્ધ કરવાની કોશિશ કરે છે. ભાષ્યકાર કહે છે સત્યમ વિજ્ઞાનમયે વ્યતિરિક્તે કાર્યકરણ દેવતાત્મ દર્શનમ અવિદ્યા અધ્યારોપિતમ શુક્તિકાયામ ઇવ રજતત્વદર્શનમ ઇત્યેતત સિદ્ધ્યતે ઇતિ વ્યતિરિક્ત આત્મ અસ્તિત્વ પ્રદર્શન ન્યાયેન એવ ન તો તદ્વિશુદ્ધિ પરતયા એવ ન્યાયઃ ઉક્તઃ. સત્યમ, તમારી વાત સાચી છે, ઠીક છે. વ્યતિરિક્તે વિજ્ઞાનમયે, વ્યતિરિક્ત એટલે કાર્યકરણ સંઘાતથી વ્યતિરિક્ત, એના કરતા જુદો. તે પછી વિજ્ઞાનમય છે આત્મા, એમાં કાર્યકરણ દેવતાત્મ દર્શનમ અવિદ્યા અધ્યારોપિતમ, તો કાર્યકરણ દર્શનમ અને કાર્યકરણ આત્મ દર્શનમ અને દેવતાત્મ દર્શનમ. જે કાર્યકરણ રૂપ હું છું એવી સમજ અને દેવતા હું છું એવી સમજ બંને અવિદ્યાથી અધ્યારોપિત છે. કેવી રીતે? શુક્તિકાયામ એવ રજતત્વ દર્શનમ, શુક્તિકામાં રજતપણાનું દર્શન થાય છે, રજતપણાનું દર્શન થાય છે શુક્તિકામાં. એવી રીતે આત્મામાં કાર્યકરણ સંઘાત ધરાવતા હોવાપણું અને દેવતા હોવાપણું કે દેવતાપણું ધરાવતા હોવાપણું, આ પ્રકારનું જે છે તે અવિદ્યાથી અધ્યારોપિત છે. આ વસ્તુ એત સિદ્ધ્યતે વ્યતિરિક્ત આત્મ અસ્તિત્વ પ્રદર્શન ન્યાયેન એવ. તો પ્રણાદિથી વ્યતિરિક્ત આત્માનું દર્શન કરાવે. એટલે અન્વય વ્યતિરિક્ત પણ નથી બતાવ્યું કે પ્રણાદિ હોય ત્યારે એનો સંબંધ હોય ત્યારે એનાથી જાગે છે, ના હોય તો નથી જાગતો. એટલે કે પ્રણાદિથી વ્યતિરિક્ત આત્મા અન્વય વ્યતિરેક બંનેથી સિદ્ધ કરવામાં આવ્યો છે. એના વડે શું બતાવ્યું? ખાલી આટલું જ બતાવ્યું કે એનામાં કાર્યકરણ સંઘાતનો સંબંધ અને દેવતાપણાનો સંબંધ અવિદ્યાથી અધ્યારોપિત છે. આટલું વ્યતિરિક્ત ન્યાયથી બતાવવામાં આવ્યું. આટલું જ બતાવ્યું એટલે કે કશું નથી બતાવ્યું. તો શું નથી બતાવ્યું? ન તો તદ્વિશુદ્ધિ પરતયા એવ ન્યાય ઉક્ત. પણ એટલે જો આ માણસ ચોર નથી અને આ માણસ જુઠ્ઠું બોલતો નથી, આ બે વસ્તુ કઈ માટે દારૂ પીતો નથી એવું નક્કી થોડું છે? બરાબર છે. એક માણસમાં આ વસ્તુ નથી ને આ વસ્તુ નથી, બાકીનું હોઈ શકે ને. તો એવી રીતે તમે ખાલી આત્મા વિશે એટલું બતાવ્યું કે કાર્યકરણથી વ્યતિરિક્ત છે અને દેવતાત્મત્વથી વ્યતિરિક્ત છે. પણ માટે બધી અશુદ્ધિઓથી મુક્ત છે અને વિશુદ્ધ છે એવું થોડું નક્કી થઈ જાય છે. ન તો વિશુદ્ધિ પરતયા એવ ન્યાય ઉક્ત
આ ન્યાય અન્વય વ્યતિરિક્ત ન્યાય હતો એ માત્ર વ્યતિરિક્ત આત્માને દર્શાવવા પૂરતો જ હતો. આત્મા સંપૂર્ણ વિશુદ્ધ છે એવું બતાવવા માટે ન્યાય કહેવામાં આવ્યો નથી. બરાબર? પૂર્વ પક્ષી કહે છે. ટીકાકાર કહે છે ન્યાય એટલે કયો ન્યાય? તો પછી અન્વય વ્યતિરેક. તો એકાખ્યો ન્યાય અન્વય એની વ્યતિરેક નામનો ન્યાય આગળ જે કયો તે સમજાવે છે. દેહદ્વયસ્ય આત્મનશ્ચ વિવેક માત્ર પ્રાગુક્તમ. આગળ સ્થૂળ સૂક્ષ્મ દેહ અને આત્મા એનું માત્ર પૃથક્કરણ કર્યું છે. આ બે અલગ વસ્તુ છે એટલું જ કહ્યું છે. ન તો પ્રાધાન્યેન આત્મનઃ શુદ્ધિ ઉક્તા. પણ મુખ્ય બોજ એ મંત્રોનો એવો નહોતો કે આત્માને શુદ્ધ બતાવો. પ્રાધાન્યનો સાતમી પાદનો તત્શુદ્ધિ ઉદ્દેશ્ય એનું કહેવાનું એવું હતું નહોતું કે શુદ્ધ છે. ખાલી એટલું જ કહેવું હતું એમને કે આનાથી વ્યતિરિક્ત છે. ઇતિ વિભાગમ અંગીકૃત્ય આઠમી પાદનો ઇતિ વિભાગમ ઇતિ ઉક્ત વિવેક આત્મવિશુદ્ધ્યો ભેદમ. તો આગળ જે વ્યતિરિક્ત તત્વ કહ્યું અને આત્માની વિશુદ્ધિ આ બે વસ્તુ અલગ છે એવું સ્વીકારીને અહીં આ દલીલ કરવામાં આવી રહી છે. બરાબર? વિભાગ અંગીકૃત આ વિભાગ કે વ્યતિરિક્ત તત્વ બતાવવું અને વિશુદ્ધિ બતાવવી બે અલગ વસ્તુ છે. આવા ભેદને સ્વીકારીને કહેવામાં આવે છે વસ્તુતઃ અસંતમ અપી દૃષ્ટાંતમ. વસ્તુતઃ નવમી પાદનો પાણીપેશ વાક્યેન ઉક્ત વિવેકે સિદ્ધે. પાણીપેશ વાક્યથી આટલું સિદ્ધ થયું કે દેહાદિથી આત્મા અલગ છે. આ વિવેક એટલે પૃથક્કરણ સિદ્ધ થયું. સિદ્ધે સતી સ્થૂલોહમ ક્ષુધિતોહમ ઇત્યાદિ ઇત્યાદ્યાત્મક સ્થૌલ્યાદિ ધીહિ મિથ્યા ઇતિ જાગ્રત મિથ્યાત્વસ્ય આર્થિકત્વાદ સ્વપ્નલોક અમિથ્યાત્વ જાગ્રત લોક દૃષ્ટાંતત્વ ઇતિ અભિપ્રેત્ય આહ. હવે જુઓ, હું સ્થૂળ શરીર નથી તો જાડો હું ખરો કે નહીં? હું સ્થૂળ શરીર નથી તો હું જાડો પાતળો કાળો ગોરો ખરો કે નહીં? એક સિદ્ધાંત એવો છે કે ધર્મનો અધ્યાસ ધર્મીના અધ્યાસ પૂર્વકનો હોય. એટલે આ વસ્ત્ર હું છું એવું મને લાગે તો હું કેસરી છું એવું મને લાગે. ધર્મી આ વસ્ત્ર એટલે વસ્ત્ર કેસરીપણાનો ધર્મ ધરાવે છે. ધર્મ જે ધરાવે એને ધર્મી કહેવાય. આ વસ્ત્ર ધર્મી છે એ કેસરીપણાનો ધર્મ ધરાવે છે. તો હું જો સાડી હું છું એવું માનું તો હું કહું છું કેસરી છું. સાડી માંથી જુદી છે અને હું કેસરી થઈ છું એવું કઈ થાય? બરાબર? તો જયારે મને એવું લાગે દીકરો મારો દુષ્ટ છે અને મને ગભરામણ થાય કે હું દુષ્ટ છું તો હું દીકરો છું એવી સમજ માંથી એ જન્મે. દીકરો નપાસ થયો અને હું ગભરાઈ ગયો, હવે થશે શું મારું? તો દીકરો હું છું એવી પહેલા આ સ્પષ્ટતા નથી હોતી. આપણે વિચારતા નથી કે હું દીકરો છું, હવે દીકરો નપાસ થાય મારું શું થશે? ના, પણ આપોઆપ જ અત્યંત સ્વાભાવિક રીતે મને દીકરાના જે ગુણ અવગુણ છે મારામાં જણાય છે એ બતાવે છે કે હું દીકરો છું એવો અધ્યાસ કે વિકલ્પના કે ભ્રાંતિ મારામાં જન્મી છે. એટલે ધર્મનો અધ્યાસ થતો હોય તો ધર્મીના અધ્યાસ પૂર્વકનો હોય. એટલે કે ધર્મીનો અધ્યાસ નથી, ધર્મી કરતા વ્યતિરિક્ત છું એવો નિશ્ચય થઈ જાય તો ધર્મીના ધર્મ એને ઘેર રહ્યા એ મને લાગે નહીં એવો પણ નિશ્ચય થઈ જાય. આગળ શું નક્કી થયું? દેહદ્વયથી વ્યતિરિક્ત આત્મા છે કે બે દેહ હું નથી. હું ભૂખ્યો તો ખરું કે નહીં? બરાબર? બે દેહ હું નથી, હું ભૂખ્યો તો દુખ્યો તો ખરો જ ને. એટલે ફૂટનોટ જેને આપણને આગળથી સમજાવે છે એ કહે છે કે પાણીપેશ વાક્ય ઉક્ત વિવેકે સિદ્ધે. તો પાણીપેશ વાક્યથી સિદ્ધ થઈ ગયું કે દેહાદિથી આત્મા પૃથક છે. ત્યારે પછી સ્થૂલોહમ દેહનો જે ધર્મ છે જાડા પાતળાપણું એ શુદ્ધતોહમ પ્રાણનો ધર્મ, પણ પ્રાણનો ધર્મ પણ દેહમાં જ કામ કરે છે. નર્યો પ્રાણ ભૂખ્યો છું નથી કહેતો, દેહમાં રહેલો પ્રાણ જ કહે છે તો હું ભૂખ્યો છું.
ક્ષુદ્રો ઇત્યાદિ ઇત્યાદ્યાત્મક આ પ્રકારના સ્થૌલ્યાદિથી તો હું જાડો પાતળો છું, ભૂખ્યો તરસ્યો છું એ પ્રકારની સમજ મારામાં જે જન્મે છે તે મિથ્યા ઇતિ એ મિથ્યા છે. કારણ કે શરીર હું નથી એવું તો બતાવ્યું હમણાં, એ તમે સ્વીકારો છો. જો શરીર હું નથી બતાવ્યું તો શરીરના ધર્મો એવા જાડા પાતળાપણું એ ભૂખ્યા તરસ્યાપણું મારામાં જો દેખાતો હોય તો મિથ્યા છે એ સિદ્ધ થઈ ગયું. મિથ્યાત્વ અને એ મિથ્યા છે માટે જાગ્રત મિથ્યાત્વસ્ય આર્થિકત્વ એના કોન્સિક્વન્સથી અર્થાત સિદ્ધ થઈ ગયું કે જાગ્રત એટલે આપતો વ્યવહાર, કર્મફળોનો અનુભવ, લોક એનો અનુભવ. તો જાગ્રતમાં જે અનુભવો થાય છે તે અનુભવો મિથ્યા છે અને અનુભવો જ જાગ્રત અવસ્થા છે. પણ જાગ્રત ઇન્દ્રિય વિષય ઉપલબ્ધિ જાગૃતમ, ઇન્દ્રિયોથી વિષયોની ઉપલબ્ધિ અને જાગ્રત અવસ્થા કહેવાય. પણ ઇન્દ્રિયો જ હું નથી તો ઇન્દ્રિયો વિષય ચશ્માને કાઢીને મૂકી દઉં તો ચશ્મા જે જુએ તે મારે શું? એમ આંખ હું નથી, પછી આંખ જે જુએ એનાથી સુખી દુઃખી હું કેવી રીતે થવું? એટલે ઇન્દ્રિયો શરીર બધાથી વ્યતિરિક્ત થઈ ગયો, એમના ધર્મો મારામાં લાગતા નથી તો જાગ્રત અવસ્થા તૂટી ગઈ આખી. જાગ્રત અવસ્થા મિથ્યા થઈ ગઈ. આર્થિક સ્પષ્ટ કહ્યું નથી પણ ઇટ મેક સેન્સ, એવું સમજી શકાય છે. માટે ન સ્વપ્નલોક અમિથ્યાત્વે જાગ્રત લોક દૃષ્ટાંતત્વ. એમને કહેવું છે કે જાગ્રત સત્ય છે, સ્વપ્ન સત્ય છે. કારણ કે આગલી કંડિકામાં જાગ્રતને મિથ્યા સિદ્ધ કર્યું નથી. આગલી એમનું કહેવું પૂર્વ પક્ષ એવું છે, આગલી કંડિકાએ માત્ર 2 શરીરથી આત્માને વ્યતિરિક્ત કર્યો છે, પરંતુ આત્માને શરીર આદિના ધર્મ વગરનો નથી કર્યો, માટે અસંસારી નથી કર્યો, માટે જાગ્રતને મિથ્યા નથી કર્યું. અહીં કહે છે પાત્રોત્કાર કે એમણે જયારે એમ કહ્યું કે સ્થૂળ સૂક્ષ્મ શરીરથી વ્યતિરિક્ત આત્મા છે ત્યારે એના ધર્મોથી વ્યતિરિક્ત છે, ત્યારે જાગ્રત અવસ્થા વગરનો છે, માટે કે જાગ્રત અવસ્થા આખી મિથ્યા છે એવું આગળ કહેવાઈ ગયું છે. હવે તમે જો એમ કહેતા હોય કે જેવું જાગ્રત સત્ય છે એવું સ્વપ્ન પણ સત્ય છે તો આપેલું મરી ગયું ને, જાગ્રત અવસ્થા સત્ય તરીકે મરી ગઈ, એ મિથ્યા થઈ ગઈ. પાછી એને સત્ય બનાવો છો તમે અને એની મદદથી સ્વપ્નને સત્ય કરવા જાઓ છો, એ કેવી રીતે થાય? તો જાગ્રત લોક દૃષ્ટાંતત્વ સ્વપ્નલોક અમિથ્યાત્વે, સ્વપ્નલોકને અમિથ્યા કે સત્ય સિદ્ધ કરવા માટે જાગ્રત લોકને તમે દૃષ્ટાંત બનાવવા જાઓ છો. દૃષ્ટાંતત્વ ઇતિ અભિપ્રેત્ય આહ, અભિપ્રાયથી કહે છે એટલે ખરેખર શક્ય જ નથી કે હું જયારે શરીર વગેરે ના હોઉં ત્યારે સુખી દુઃખી હોઈ શકું. એટલે હું દેહ છું, મન છું, દેવતા છે, બધી વસ્તુઓ છે એ અવિદ્યાને કારણે મારામાં અધ્યારોપિત છે. અધ્યારોપિત હતું એ હતું ખરું, પણ આત્મા એટલે એટલું સિદ્ધ કર્યું આગળ કે આ અધ્યારોપિત છે, પણ સુખી દુઃખી છે અધ્યારોપિત એવું શબ્દોથી કહ્યું નથી. એટલે મને સમજ તો પડી ગઈ હું વ્યતિરિક્ત છું, પણ સુખી દુઃખી તો થવું ને. સમજ ના પડી કે તું દેહ નથી, સમજ પડી ગઈ. કેવી રીતે પડી? પાણી પેજ વાક્ય થઈ, એટલે પાણી પેજ વાક્ય થઈ એ સમજ પડી કે હું શરીર નથી, પણ સુખી દુઃખી ના થવું. શરીર ના હોવ તેથી શું થઈ ગયું? હું સુખી દુઃખી કેમ ના હોઉં? બરાબર. એટલે એની સ્પષ્ટતા કરવા માટે ચર્ચા ચાલી રહી છે. વસ્તુતઃ ટીકાકારે કહ્યું એનો તેવો થયો કે આત્મા સ્વરૂપ સંસારી છે. હા, શરીર વગેરે અધ્યારોપિત ના હોય તો સુખી દુઃખી હોવ, એનો અર્થ કે શરીરને કારણે સુખ દુઃખ નથી, સ્વરૂપથી કે સ્વભાવથી હું સંસારી છું. હું ચૈતન્યનો અંશ છું. એ ચૈતન્યનો અંશ એવા આત્મામાં અલ્પતા, સુખિત્વ, દુઃખિત્વ, સંસારિત્વ, શોક, મોહ વગેરે રહી શકે મારી અંદર. બરાબર, એવી આ ચર્ચા છે. સ્વંગીકૃત્ય ટીકાકાર કહે છે વસ્તુતઃ અસંતમ અપી દૃષ્ટાંતમ. અસંતમ એટલે જાગ્રત સત્ય છે, એની જેમ સ્વપ્ન સત્ય છે. તો જાગ્રતના સત્યત્વનું દૃષ્ટાંત અસંતમ એ દૃષ્ટાંત તરીકે કામ લાગે એવું છે જ નહીં. સંતમ કૃત્વા એને જીવતું કરીને, એને જાણે કે દૃષ્ટાંત છે એમ બતાવીને, તેના એટલે કે જાગ્રત લોક દૃષ્ટાંતેના, જાગ્રત લોકના દૃષ્ટાંતની મદદ કરતા દૃષ્ટાંત સત્યત્વેના સ્વપ્ન સત્યત્વમ આશંક્ય, સ્વપ્નના સત્ય હોવાની આશંકા કરીને તન નિરાશેના, પણ જાગ્રત લોક સત્ય નથી, મિથ્યા છે, માટે એના દૃષ્ટાંતથી સ્વપ્ન પણ સત્ય નથી. એટલે સ્વપ્ન મિથ્યા છે, જાગ્રત પણ મિથ્યા છે. આત્યંતિક શુદ્ધિ આત્મના સ્વપ્ન વાક્ય ઉચ્યતે. સ્વપ્ન વાક્ય પ્રકૃત કંડિકા
આ કંડિકામાં આત્મા, આગલી કંડિકાએ કહ્યું કે આત્મા ધર્મી નથી, શરીર વગેરે, અહીં કે શરીર વગેરેના ધર્મો પણ આત્મામાં નથી. એમ કહીને સ્વપ્નના દૃષ્ટાંતની મદદથી આત્માને અત્યંત શુદ્ધ આ કંડિકાથી બતાવવામાં, એટલે કે મને શુદ્ધ બતાવવામાં આવી રહ્યો છે ને, કે મારામાં શરીર અધ્યસ્ત છે, શરીરના ધર્મો પણ મારામાં નથી, એટલે હું સંસારી નથી, સુખી નથી, દુઃખી નથી. અને આને સત્ય તરીકે સમજવાની છૂટ છે. આપણે બહુ જ અઘરી સમજ આપી, આપણે બહુ જ અઘરી, એટલે આમ અત્યંત જાગ્રતથી પણ પરમ જાગ્રત રહેવું પડે એવી મહાન જરા અલર્ટ રહેવી પડે એવી સમજ આપી. સમજ અઘરી છે. કદાચ સમજની સમજ એટલે કે એમની દલીલોની કે એમના વિચારધારાની આપણી સમજ ન પણ પડે ધારો કે, તો પણ એ તો સ્પષ્ટ થાય છે કે જાગ્રત એટલે પ્રાણાદિથી વ્યતિરિક્ત હું છું, એ તો નક્કી જ છે. સુખ દુઃખ પ્રાણાદિના ધર્મો છે, શરીરના ધર્મો છે, મારા નથી. અને માટે એ હું નથી. એટલે એના સંપર્ક કે એનાથી મારામાં જન્મતા અનુભવો અને પછી અનુભવોના જન્મતા પ્રત્યાઘાતો કે પ્રતિભાવો, આ બધી વખતે હું આ સત્યને વચ્ચે લાવી શકું. એટલે મારા વિશેના નિર્ણયો અને એ નિર્ણયોના પ્રતિભાવો, કારણ કે હું જે પ્રકારે બોલવું છું, વસ્તુ જ છે, એનું મૂલવું છું, પછી અભિપ્રાય કે પ્રતિભાવ આપું છું. આ સ્ત્રી છે, આ પુરુષ છે, આ સારું ખોટો અભિપ્રાય છે, પણ ગાય છે, ઘોડો છે, કૂતરો છે, પશુ છે, પક્ષી છે, હિમાલય છે, ગંગા છે, નર્મદા છે, ફાઈન. આ વસ્તુઓ જોવી ઈશ્વરની સૃષ્ટિ એ સરસ છે. એ આંખોનું કામ છે. જેમ ચશ્મા પડ્યા હોય ને જુએ, ધારો કે એમ આંખો પડી હોય તો જુએ. એટલે આંખો જુએ ત્યાં સુધી કશી તકલીફ નથી, પણ એ જુએ છે ને એટલે અંદરથી બળબડ કરે જ છે, અભિપ્રાય આપે. બુદ્ધિ કે હું કરું છું, પણ બુદ્ધિ નવી પડી જાય છે. એટલે આંખો જે જુએ એને બુદ્ધિ લાલ છે, પીળું છે, ફૂલ છે, જાસૂદ છે, ગુલાબ છે, આમ સિક્કા મારે જ કોઈ પણ વસ્તુ જુએ, એ સાંભળે, જે હોય તે જુએ, સાંભળે, સૂંઘે. આમ જરાક શેરાની ફૂલમાં સુગંધ આવી જાય, પછી કંઈક લાગ્યું, હા, પછી કાઢી દે, આમ ખાસ સુગંધ લે, શીખો છે, હા શીખો છે, પણ તેને કે શેકાય પણ એ કામ લાગવાનો, પણ તો સિક્કો મારે પછી આનંદ આવે કે પેલા કે શીરો થયો છે, બસ કશા જ કારણ વગર નિર્ણય કરીને આનંદ આવે કે શીરો શેકાય છે. બાજુવાળા કે 5 લગ્ન ચાલતું હોય તો 5 જણા લગ્નમાં શી મીઠાઈ બનાવીને આપણને ખબર પડી જાય બેઠા બેઠા. આજે જલેબી બનાવી, કાલે મોહનથાળ બનાવ્યો, પછી મગજ શેકો, એ ખબર પડે આપણને આનંદ થાય. આપણે ખાવું જ નથી, પણ આપણી બુદ્ધિ આટલો નિર્ણય કરી શકે ને એનો પણ આનંદ થાય, અને કરે જ એ નિર્ણય. ત્યાં સુધી ચાલો બુદ્ધિને છૂટ છે એટલું કરવાની, એટલું કરીને છૂટી જતા હોઈએ તો, પણ ના છૂટે. આ મગજ બનાવવાની શી જરૂર? આજે ના બનાવવા હોય છે, ઉનાળામાં પીગળી જશે, કેવા લોકો છે, વગેરે વગેરે. એટલે આપણે ઇન્દ્રિયોથી જોવાય ત્યાં સુધી ઠીક છે. બુદ્ધિ એના પર સિક્કો મારે, ખાલી નામકરણ જેટલો, એ પણ વ્યાવહારિક સત્તા છે, ત્યાં સુધી વાંધો નથી. પણ સારું છે કે ખોટું છે, ગમતું છે કે ના ગમતું છે, એ આ મીઠાઈ ધારો કે આજે આપવા આવે, આમ તો 4 દાડા નથી જાય, પણ ધારો કે 5મી દાડે લગ્નની મીઠાઈ આપવા આવે તો હું તો લઈશ જ નહીં ને. આવી મીઠાઈ ખાઈને શું કરવાની, ગમે તે કઈ, તો તરત પ્રતિભાવો નક્કી થવા માંડે છે. પણ આંખોએ તમે જોયો ને મારે પ્રતિભાવ આપવાની જરૂર ખરી? તમે ત્યાં કશું ગંદુ સૂંઘો છો અને દુર્ગંધ આવે છે તમને, તો મારે નાક બંધ કરવા? તમે ધારો કે હું પેલા ઇન્ટરનેટ ઉપર છું, તમારા વેબકેમમાં હું જોઉં છું, મારો છોકરો અમેરિકામાં છે અને એને કશોક અનુભવ થાય છે, એ મારી જોડે વાતો કરતો હતો, એ કરીને વઘાર બળવા માંડે, અને આમ એને કહ્યું મારી બેઠા બેઠા એવું કરવાની જરૂર ખરી કે નહીં? કેવી દુર્ગંધ આવે છે, તો મારે કરવું પડે કે ના કરવું પડે? બરાબર છે, કારણ કે એ નાક સૂંઘે છે, તો આ નાક પણ એના જેટલું દૃશ્ય છે. આ નાક સૂંઘતું હોય એમાં મારે પ્રતિભાવ આપવાની જરૂર છે, બરાબર છે. એટલે આ બધી ચર્ચાઓ આમ શૈક્ષણિક એકેડેમિક ચર્ચા અને એવું લાગે કદાચ, પણ એને માટે છે કે આપણે સ્વપ્નને જાગ્રત બંનેને મિથ્યા કહીએ એટલા માટે નહીં માત્ર, પરંતુ એમાંથી જન્મતા પ્રતિભાવો છે એનાથી બચી શકીએ, દર વખતે યાદ કરી શકીએ, અને જાગવું જ પડે. એ માટે જાગતા રહીને જ કરવું પડે. એટલે
એટલે કારણ કે જો આપણે એટલા બધા અભાન હોઈએ છીએ કે સ્વાભાવિક રીતે રિએક્શનો થયા જ કરે છે અને આપણે ધ્યાનમાં આવતું જ નથી કે આ રિએક્શન કોણ કરે છે, કરવાનો હકદાર કોણ છે. જે સૂંઘેને હક છે બતાવવાનો કે આ સુગંધ સારી છે કે ખોટી. હું સૂંઘું છું ત્યારે કોણ સૂંઘે છે? નાક સૂંઘે છે તો કાપી નાખું, સૂંઘાડવું જોઈએ નાક. દલીલો તો આપણી જોરદાર હોય છે, આંખો જોતી હોય તો જુએ ત્યારે આંખ. તો હું જોઉં છું વાત સાચી છે, હું સૂંઘું છું, હું જોઉં છું, હું બોલું છું, બધું હું જ કરું છું, ખરી વાત છે. જયારે આ વસ્તુઓ હું છું એવો અધ્યારોપ મારા પર કરું છું ત્યારે જે ન કરવાની છૂટ હું ભોગવી શકું એટલું ભોગવી શકું કે એમનો અભ્યાસ મારા પર ના કરું. ઠીક છે, આંખને આવું દેખાય છે, એવું તકલીફ પણ આંખ બંધ કરી દેવાની, એમાં શું? કાન બંધ કરો, ના ભલે જાઓ તો આપણને શું થાય છે? તો વ્યતિરિક્ત આત્મત્વ અને અસંસારિત્વ આ બંનેથી હું ભિન્ન છું, વ્યતિરિક્ત છું. વ્યતિરિક્ત અત્યારે કહે છે પણ વ્યતિરિક્ત એક સત્તામાં નથી. આ ઘડો અને આ વસ્તુ, ઘડો આનાથી વ્યતિરિક્ત છે, આ આનાથી વ્યતિરિક્ત છે, પણ બંને છે ને બંને આમાં લડી શકે છે. તો દેહ, ઇન્દ્રિય કે કરણો અને દેવતા એ બધી વસ્તુઓ મારાથી વ્યતિરિક્ત છે. એટલા માટે એવું કહેવાય કે હું એમનાથી વ્યતિરિક્ત છે, મારાથી વ્યતિરિક્ત નથી. અધિષ્ઠાન અત્યારોથી સ્વતંત્ર છે, અત્યારો અધિષ્ઠાનથી સ્વતંત્ર નથી. અત્યારે વ્યતિરિક્ત શબ્દ માત્ર વ્યાપર્યો જ છે, ખરેખર અભ્યસ્ત છે એટલે છે જ નહીં. પણ હમણાં એમ કહે છે કે એમના કરતા જુદો છું અને એમના ધર્મો મારામાં લાગી શકતા નથી. આંખો ખરાબ જુએ તો મારું જોવાનું નથી, આંખો સારું જુએ મારું જોવાનું ખરું કે નહીં? તો સારું જોવા માટેનો આગ્રહ છે, પેલું જોવાનું નથી. જોયું, બંને મિથ્યા એટલે જાગ્રત લોક મિથ્યા થઈ ગયો. લોક એટલે કર્મફળ એટલે અનુભવ. તો કર્મ ફળનો અનુભવ આંખો મિથ્યા થઈ ગયો. એટલે બધામાંથી હું મારી જાતને કેટલો બધો સ્વતંત્ર, અસંગ, નિર્લિપ્ત કરી શકું, એટલે છું ઓળખી શકું. લેટ અસ સે કે આ બધામાં હું મને અસંગ, કારણ કે હું અસંગ તો છું જ વિચારો, પણ હું જ મારા પર અધ્યારોપ કરું છું, હું જ મને બ્લેમ સિક્કા મારું છું, પછી હું જ ફાંફા મારું છું, મારે મુક્ત થવું છે. તો હું મને અસંગ આ બધાની વચ્ચે ઓળખું, શુદ્ધ ઓળખું, એટલું કરીએ એને માટે આ આખી એક્સરસાઇઝ ચાલે છે. તો સ્વપ્ન વાક્યેન આત્મનઃ શુદ્ધિ ઉચ્યતે તથા જ જાગ્રત અપી તથા મિથ્યાત્વાદ. બસ સ્વપ્ન મિથ્યા થઈ ગયું એ સંજોગોમાં તથા જ 10મી પાદનો સ્વપ્ન સત્યત્વ ચોદ્ય નિરસ્તે સતી ચ. સ્વપ્નની સત્યતાની શંકાનો જયારે નિરાશ થઈ ગયો કે ભાઈ સ્વપ્નું સાચું નહીં, સ્વપ્ન તો મિથ્યા જ છે, ત્યારે પછી જાગ્રત અપી તથા મિથ્યાત્વાદ. એવું મિથ્યાત્વ તો જાગ્રતમાં પણ છે જ. માટે આત્મા એક રસ શુદ્ધ સ્યાદિતિ આશયવાન. તો આત્મા શુદ્ધ, એકરસ, હોમોજીનિયસ, એની અંદર સુખિત ઉમેરાય દુઃખ, એટલું બધું ઠોસ, એટલું બધું નક્કર, એટલું બધું ઘન, જેમાં કોઈ સુખી દુઃખિત્વ કે શુદ્ધિ કશી અટકી શકતી નથી. કે તે આશયવાન એવા આશયથી ભાષ્યકાર કહે છે. ઇતિ અસન અપી દૃષ્ટાંત જાગ્રત કાર્યકરણ દેવતાત્મત્વ દર્શનલક્ષણ પુનઃ ઉદ્ભાવ્યતે. આવું મનમાં રાખીને તે સ્વપ્નકંડિકાનો ઉપયોગ આત્માની વિશુદ્ધિ બતાવવા માટે કરવો છે એવું મનમાં રાખીને અસન્નપી જાગ્રતનું સત્યત્વ દૃષ્ટાંત બની શકે એમ નથી, છતાં પણ એને દૃષ્ટાંત તરીકે ઉદ્ભાવિત કરીને એનો પ્રાદુર્ભાવ કરાવીને દૃષ્ટાંત જાગ્રત કાર્યકરણ દેવતાત્મત્વ દર્શન લક્ષણ. કયું દૃષ્ટાંત? તો કે જાગ્રતમાં હું કાર્યકરણ વાળો છું અને દેવતાઓ વાળો છું, એટલે કે હું કાર્યકરણ સંઘાત ધરાવનારો અને દેવતા પણ ધરાવનારો છું. તે કાર્યકરણાત્મત્વ અને દેવતાત્મત્વ બંને. કાર્યકરણાત્મત્વ દર્શન લક્ષણ
અને દેવતાત્મત્વ દર્શન લક્ષણ. એટલે હું જાગ્રતમાં ચક્ષુ કાર્યકરણાત્મત્વ એટલે હું દેહ છું, ચક્ષુ છું વગેરે. દેવતાત્મત્વ એટલે હું આદિત્ય છું, ચંદ્ર છું, વિદ્યુત છું વગેરે. લક્ષણ પુનઃ ઉદ્ભાવ્યતે, એને પાછો ઉદ્ભાવિત કરવામાં આવે છે. એટલે જાગ્રત અવસ્થાનો અર્થ એવો થાય દેહાદિ સાથે તાદાત્મ્ય. હું સ્ત્રી છું, પુરુષ છું. એટલે જાગ્રત અવસ્થાની અંદર તાદાત્મ્ય કે જાગ્રત અવસ્થાને ઉદ્ભાવિત કરવી સત્ય માનવી એટલે શું? તો હું દેહ છું. એટલે આપણને શું લાગે છે કે જાગ્રત મિથ્યા છે, હું શરીર તો ખરું. એટલે હું આ રહીને કહું છું કે જાગ્રત મિથ્યા છે. તો જાગ્રત મિથ્યા છે એટલે જાગ્રતના અનુભવો એટલે ઇન્દ્રિય અર્થોપલબ્ધિ જાગૃતમ. આ સરસ કામ લાગે એવું છે. ઇન્દ્રિયોથી વિષયોની ઉપલબ્ધિ કરવી એનું નામ જાગ્રત અવસ્થા. એટલે જાગ્રત અવસ્થા મિથ્યા થઈ એનો અર્થ એવો થયો કે આ વિષય મિથ્યા છે એવું નહીં. એ વિષયોની સાથે ઇન્દ્રિયોનો સંપર્ક થવો અને એના દ્વારા અહમ ઘટજ્ઞ, અહમ પટજ્ઞ, અહમ સુખી આ વસ્તુ મિથ્યા છે એવું થશે. એટલે જાગ્રત અવસ્થા મિથ્યા થઈ એટલે દેહાદિ સાથેનો તાદાત્મ્ય, સ્ત્રી છું, પુરુષ છું, સુખી છું, દુઃખી છું, આ બધી વસ્તુનું મિથ્યાત્વ સિદ્ધ થયું. દેહાદિનો આત્મા પર આરોપ ના હોય તો પછી હું સ્ત્રી છું, પુરુષ છું આરોપ પણ ના હોય, સુખી દુઃખી આરોપ પણ ના હોય. એટલે ધર્મીનો અધ્યાસ ના હોય તો ધર્મનો અધ્યાસ ના થાય. અહીં ઘડી પર ધર્મીના અધ્યાસ વગર ધર્મનો અધ્યાસ માનીને આ વાત ચલાવવામાં આવી. આગળ જયારે વ્યતિરિક્ત આત્મા કહ્યો ત્યારે ધર્મીનો અધ્યાસ નથી એવું તો નક્કી થઈ જ ગયું છે. તો ધર્મીનો અધ્યાસ નથી તો ધર્મનો અધ્યાસ નથી એવું સમજ ના પડી જાય કે છતાં એ રખે ને. કારણ કે આપણને તો રખે જ નહીં, આપણને તો નિશ્ચિત પણ એવું જ લાગે છે તો શરીર ના હોય તો ભલે, જાગૃત મિથ્યા હોય તો ભલે, બાકી હું તો બાપુ મહારાજા છું. બધું દુનિયા મિથ્યા, હું મહારાજા સત્ય છું. વિરોચન એવું થયું કે બધું મિથ્યા છે પણ આ છે એ અમર છે, હું આત્મા છું, શરીર. એટલે ઘડી પર ધર્મીના અધ્યાસ વગર ધર્મના અધ્યાસને માનીને આ ચર્ચા કરવામાં આવી. એટલે ભાષ્યકારના મતે શ્રુતિ આ કંડિકાથી આત્માની વિશુદ્ધિ બતાવવા નથી રહી છે. બરાબર? ભાષ્યકારનો મત એવો છે કે શ્રુતિ આ સ્વપ્ન કંડિકા છે આત્માની વિશુદ્ધિ બતાવવા માટે પ્રયત્ન કરે છે. પુનઃ ઉદ્ભાવ્યતે ટીકાકારમાં કહે છે પાણી પેશ વાક્ય જાગ્રત મિથ્યાત્વોક્ત્યા અર્થાત ઉક્તા શુદ્ધિ. આગળ પાણીપેશ વાક્યમાં ધર્મીનો અધ્યાસ છોડી આપ્યો એટલે ધર્મનો અધ્યાસ કોન્સિક્વન્શિયલી અર્થાત કહેવાઈ ગયો ખરો, આત્માની શુદ્ધિ કહેવાઈ ગઈ. અત્યાપી સા એવ ઉચ્યતે છે, અહીં જો એ જ કહેશો તમે તો પુનરુક્તિ થશે. પુનરુક્તિ એટલે આશંક્યા એવી શંકાના જવાબમાં ભાષ્યકાર કહે છે સર્વો હિન્યાય કિંચિત વિશેષમ અપેક્ષમાણ અપુનરુક્ત ભવતી અપુનરુક્તો ભવતી. સર્વો ન્યાય અહીં બધી હવે આગળ જે કોને પાછળ આમ એક ને એક જ વસ્તુ જગત મિથ્યા છે, બ્રહ્મ સત્ય છે અને જીવ બ્રહ્મ છે, આટલું જ કહેવાનું છે. એક ની એક વસ્તુ જરાક ફેરફાર સાથે વારંવાર કહેવામાં આવશે તો જરાક ફેરફાર સાથે ફરી કહેવામાં આવે. બધા ન્યાય કે બધા વિધાનો એમાં એને પુનરુક્તિ કહેવામાં આવતી નથી, કંઈક એક વિશેષ એનામાં હોય છે. સર્વોહિ ન્યાય એટલે સર્વે વાક્ય, બધા વાક્યો. ટીકા કહે છે યત્કિંચિત સામાન્ય પૌનરુક્ત્યમ સર્વત્ર તુલ્યમ. યત્કિંચિત સામાન્ય એટલે નાની મોટી સમાનતાને લઈને પુનરુક્તિ બધામાં હોય જ છે. થોડું ઘણું જુદું હોય પણ થોડું ઘણું સરખું તો હોય જ ને, તેવું કહેવાય છે બધું પુનરુક્તિ થઈ જશે. અવાંતર ભેદા પૌનરુક્ત્યમ પ્રકૃતિ સમમ. પણ જરાક ભેદ હોય એટલે પુનરુક્તિ ના કહેવાય. તો અહીંયા પણ જરાક ભેદ તો છે જ, અર્થાત કહ્યું તો નહીં સીધું કહે છે. શું કહે છે? પૂર્વત્ર શુદ્ધિ દ્વારસ્ય આર્થિકત્વ. તો આગળ જાગ્રતનું મિથ્યાત્વ છે એ આત્માની શુદ્ધિ બતાવવા માટેનો દ્વાર છે. શુદ્ધિ દ્વાર એટલે જાગ્રતનું ટિપ્પણકાર કહે છે જાગ્રત મિથ્યાત્વ. જાગ્રતનું મિથ્યાપણું છે એ આત્માની શુદ્ધિ બતાવવા માટેનું દ્વાર છે એવું આગળ આર્થિક કે કોન્સિક્વન્સલી એટલે કે સીધે સીધું આડકતરી રીતે કહ્યું હતું. એ વાચન એકત્વાદિતિ ભાવ એ શ્રુતિ પોતાના શબ્દોમાં કહે છે કે આત્મા શુદ્ધ છે, એટલો તફાવત છે, માટે પુનરુક્તિ નથી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં
केशवम् बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो